સાઉથ ઇન્ડિયન ડિશમાં જો સૌથી વધારે ભાવતી વસ્તુ હોય ને તો એ દાલવડા અને મેંદુવડા છે. દાલવડાનો વિડીયો તો ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે અને આજે આપણે હવે મેંદુવડા બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં સવારમાં મેં આ અડદની દાળને 2 પાણીએ ધોઈ અને પલાળી દીધી છે. એટલીસ્ટ 6 થી 8 કલાક સુધી અડદની દાળ પલાળવાની હોય છે. એટલે જો સાંજે મેંદુવડા બનાવવાના હોય ને તો સવારે તમે દાળ પલાળીને રાખી શકો છો. દાળ એકદમ સરસ પલળી જાય એટલે બધું જ પાણી નિતારીને દાળને મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે અને એને એકદમ સ્મૂધ રીતના પીસી લેવાની છે. પીસાઈ ગયા બાદ ચમચાની મદદથી આવી રીતના કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે, જેથી કરીને એની અંદરના જે લમ્સ છે તે ના રહે ને એકદમ સ્મૂધ બેટર છે તે તૈયાર થઈ જાય. તો સરસ રીતના મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ પીસાઈ ગયું છે ને પછી હવે આપણે આને ચમચાની મદદથી એકદમ સરસ મિક્સ કરી લીધું છે. તમે હાથની મદદથી પણ આ બેટરને આવી જ રીતના મિક્સ કરી શકો છો. હવે તેમાં સૌથી પહેલાં મીઠું એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યા બાદ તેમાં મીઠા લીમડાના પાન છે તે એડ કરવાના છે, જેનાથી આ મેંદુવડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે. કોથમીર એડ કરવાની છે અને કોથમીર એડ કરી લીધા બાદ હવે આપણે તેમાં માઇનર સેજ તીખાશ આવે અને સ્વાદમાં ટેસ્ટી લાગે તેના માટે આદુ મરચાંની પેસ્ટ છે તે એડ કરવાની છે. તમે આદુ મરચાંની પેસ્ટ ન એડ કરવી હોય તો ઓપ્શનલ છે, તે સ્કીપ પણ કરી શકો છો. અને 1 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે. જીરા વગર આ મેંદુવડાનો ટેસ્ટ છે તે પ્રોપર નહીં આવે અને મેંદુવડા છે તે સ્વાદમાં પણ સારા નહીં લાગે. એટલે જીરું છે તે ઉમેરવાનું છે અને હવે પાછી બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ગરમા ગરમ તેલની અંદર મેંદુવડા છે તે કોન્સ્ટન્ટ ઉતારતા જવાનું છે. મેંદુવડા મેં ચમચાની મદદથી તેલની અંદર ઉમેર્યા છે. તમને જો હાથેથી ફાવતા હોય તો એ પણ કરી શકો છો. ને ચમચામાં આવી રીતના બેટર લઈ વચ્ચે સેજ પાણી અડાડી અને વચ્ચે કાણું પાડીને આવી રીતના તમે હળવેકથી આ તેલની અંદર મૂકી શકો છો, જેથી કરી મેંદુવડાનો શેપ છે તે એકદમ સરસ પ્રોપર આવશે. અને મેંદુવડા છે જો આપણું બેટર વ્યવસ્થિત અને પ્રોપર થયું હશે ને તો એકદમ સરસ ફૂલાઈ જશે, બહારથી એકદમ સરસ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ થશે. તો આવી રીતના બધા જ મેંદુવડાને મેં ઉતારી લીધા છે અને ગેસની ફ્લેમ મેં આ સમયે મીડિયમ રાખી છે. પછી ફાસ્ટ ગેસ કરીને આ બધા જ મેંદુવડાને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લીધા છે. તો દાળવડાની સાથે આ મેંદુવડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આને સાંભાર અને ચટણીની સાથે સર્વ કરી શકાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા.